Good morning, all of you. આ એ દિવસ છે કે જેની રાહ કદાચ તમે લોકો અહીંયા બેઠા બેઠા તો થોડાક ટાઈમથી જ જોઈ રહ્યા હતા, પણ તમારા પેરેન્ટ્સ કે જેનું છે ને નાનપણથી સપનું હતું, અને એવા કેટલાય બધા ફેમિલીઝ છે કે જે લોકોએ નાનપણથી વિચાર્યું હતું. આઈ એમ વન ઓફ ધેમ. કે મારા ઘરમાં પણ એવું જ હતું. નાનો હતો ને ત્યારથી એક જ વસ્તુ મગજમાં હતી કે શું બનવું. આવું આ કોમન ક્વેશ્ચન થઈ ગયો છે ને. હવે પેલા 3 ઇડિયટમાં પેલા નહીં ગોળિયામાં જ પૂછે છે, પણ સ્ટીલ ઇટ ઇઝ ધ ફેક્ટ કે લાઈફની અંદર શું બનવું ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એવા ટાઈમે જ્યારે નાનપણથી જ એક ગોલ સાથે આગળ વધતા હોઈએ કે શું બનવું, તો ડૉક્ટર બનવું. અને પછી જ્યારે ધીમે 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 પહેલું બીજું ત્રીજું ચોથું લાલાના 100માંથી 99 માર્ક આવ્યા, મેથ્સમાં 100માંથી 100 આવ્યા, સાયન્સમાં 100માંથી 100 આવ્યા, એમ કરતાં 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 10મું આવે, અને પછી આવે કે બોર્ડની એક્ઝામ આવી. પછી લાલો મોટો થઈ જાય ને ટેન્શન કરતો થઈ જાય, અને 12મામાં એના પેરેન્ટ્સનું ટેન્શન વધી જાય. આ જર્ની છે ને એ ગજબની થતી જાય છે, અને ડ્રાસ્ટિક ચેન્જ છે આ જર્નીમાં. આમ વિચારીએ ને તો ધારો કે અલગ અલગ 3 કહેવાય ને 3 ડિકેડવાળા લોકો છે. વન ઇઝ વ્હાઇટ કોટવાળા, સેકન્ડ ઇઝ જે અમે બધા અહીંયા ઊભા છીએ, અને થર્ડ કે જે તમારી પાછળ બધા બેઠેલા છે. આ ત્રણેયનો એક્સપિરિયન્સ ખરેખર શેર કરવા જેવો છે. હું રિક્વેસ્ટ કરીશ પેરેન્ટ્સને કે જ્યારે એ લોકોને અહીંયા ફેલિસિટેશન થાય ને એ વખતે ખરેખર શેર કરે કે શું બદલાઈ ગયું છે શિક્ષણમાં, અને ઘરની અંદર પણ શું બદલાઈ ગયું છે. એટલા બધા અલગ અલગ અનુભવ ભગવાનની દયાથી આ ફિલ્ડમાં છીએ ને એટલે એવા એવા અનુભવ થાય છે, અને એવા એવા ફેમિલીઝ છે કે જેના જોડેથી અલગ 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 નવું એટલું બધું જાણવા મળે છે. અને દરેકના પ્રોબ્લેમ્સ અલગ છે. કોઈના છોકરાનો પ્રોબ્લેમ છે, કોઈને છોકરીનો પ્રોબ્લેમ છે, કોઈને ભણવાનો પ્રોબ્લેમ છે, કોઈને વધુ ભણે છે એ પ્રોબ્લેમ છે, કોઈને ઓછું ભણે એ પ્રોબ્લેમ છે, કોઈને બધા જોડે હળી મળીને નથી રહેતો એ પ્રોબ્લેમ છે, કોઈને બસ 12 ને 12 જ હળી મળીને રહે છે એટલો જ પ્રોબ્લેમ છે, ભણતો નહીં એના કારણે. કોઈને એવું છે કે ભાઈ પેરેન્ટ્સને કે બહુ જ સન્માન કરે છે ને એટલે અમારા જોડે ફ્રેન્ડલી રહેતો નહીં, અને ઘણાને એવું છે કે સારું રિસ્પેક્ટ જ નહીં કરતો એમ. હવે એટલી બધી વસ્તુઓ, એટલી બધી દુનિયા, અને બધામાંથી છે ને એક વસ્તુ નીકળીને બહાર આવે છે કે આખા ફેમિલીનું ડ્રીમ છે ને આ બધું જ અલગ અલગ છે, પણ આખા ફેમિલીનું ડ્રીમ છે ને એક જ છે. મારો છોકરો ડૉક્ટર બને, હું ડૉક્ટર બનું. ઘણા બધા બા બી એવા છે. અમારા 2-3 એડમિશનમાં તો એવું છે ને કે એના દાદીમાં બોલાવે એમ કે ઉમંગભાઈને ઘેર બોલાવજો ને એમ. પછી ઘેર જઈએ ને એટલે કે તમે કહો પણ એ કે આ છોકરાને છે ને બટાકાનું શાક સિવાય ખાતો નહીં એમ. હવે કેવું થાય કે હવે આને ડૉક્ટરને શું લેવા દેવા ને એ જ ઘણી વાર ખબર ના પડે. હવે એનો એ રસ્તો કાઢવો પડે. પણ કેવું છે કે આપણા ઉપર બધાનો એટલો જ પ્રેમ છે, અને એ પ્રેમના કારણે જ આજે છે ને આપણે બધા જ ભેગા થયા છીએ. અને ખરેખર કહું ને તો આજના પ્રોગ્રામ પાછળનું જો સૌથી મોટું કોઈ મોટિવ હોય ને તો એવું છે ને કે આ બધા જ પેરેન્ટ્સ કે જેને ખરેખર જિંદગીમાં હું ઓલવેઝ કહું છું કે વી ઓલ ફ્યુચર ડૉક્ટર્સ શુડ સ્ટેન્ડ અપ. અને આ પોતપોતાના પેરેન્ટ્સ છે ને પાછળ એ બધાને છે ને રિયલમાં તમે સેલ્યુટ કરો, પગે લાગો, આ બધું જ કરો ને એટલું ઓછું છે. કે જે જમાનામાં એ ટાઈમમાં કે જ્યારે બીજા હજારો ઓપ્શન છે, સમાજ, આર્થિક, આવા બરાબર આમ ગણીએ ને આપણે તો આવી કેટલીય પરિસ્થિતિ એવી છે કે જેને તમે જવાબરૂપ કહી શકો છો. તમે એને ચેલેન્જીસને તમે તમારા ઉપર છોકરા ઉપર ઢોળીને કહી શકાય એવું છે. યાર તું માર્ક ના લાવે એટલે બેસ હવે એમ, નર્સિંગ બરાબર છે. કેટલા બધા ઓપ્શન્સ છે તમને નીચે બેસાડવાના, તમારા ડ્રીમને તોડવાના, કાં તો તમને કોઈ પણ રીતે કહેવાના. અને બીજું એની સામે હું ઘણીવાર ઘણા બધા પેરેન્ટ્સ જોડે વાત થાય ને તો હું કહેતો હતો કે આ છે ને આ કાઇન્ડ ઓફ શેર પર. હવે કેવું છે કે તમારા શેરમાં તમારા પેરેન્ટ્સે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે ફક્ત ને ફક્ત એક વાતના કારણે. એ વાત એટલે શું? તમે ડૉક્ટર બનશો, તમે જીવનમાં આગળ વધશો, તમે બહુ જ સારું કેરિયર બનાવશો, તમે બહુ જ મોટા થશો,
તમે ગાડી લાવશો, આ બધાથી છે ને પેરેન્ટ્સને કશો જ ફરક પડતો નથી. તમે ફક્ત ને ફક્ત એમના સુપુત્ર ને સુપુત્રી તરીકે જન્મ્યા છો ને, એટલે એની જવાબદારી પૂર્ણ કરવા માટે એ ગમે તે ભોગે તમને તમારા ડ્રીમ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તો ખરેખર આપણે બધાએ આપણા પોતપોતાના પેરેન્ટ્સ માટે તાળી પાડવી છે. એક છે ને સંસ્કૃતમાં એક શ્લોક છે, ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતેવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. ઘણી વાર છે ને દરેકના ઘરની પરિસ્થિતિ એવી જ હોય છે. ઘણી વાર છે ને પેરેન્ટ જોડે આમ ઘણો બધો ટાઈમ સ્પેર કરતા હોઈએ ને તો ઘણી બધી વાત થાય. પછી કેવું હોય કે બટ ઓબ્વિયસ છે ને, હું જ વીતી તું જ વીતશે. એટલે મારા જોડે પછી એ બધી ચર્ચાઓ ચાલતી હોય કે અમારા ભાઈ આવા છે, પેલા કે અમારા ભાઈઓમાં થોડુંક આવું અણબણ છે, અમારા કુટુંબમાં બધું જ લઈ લીધું છે, કોઈ સપોર્ટ નહીં કરતું, આવું બધું ચાલે. હું એ પછી મારી એ કહાની કહું, મારે એવું જ છે. એટલે કેવું હોય કે આ બધું ચાલતું હોય ને ત્યારે આપણને થાય કે ખરેખર આપણે જે રસ્તા ઉપર આપણા સ્ટુડન્ટ્સને લઈને જઈએ છીએ ને, કે એને જે આપી રહ્યા છીએ ને આજે, ન ચોર, આના ચોર ચોરી જ નહીં શકતો, કોઈ તાળું મારવાની જરૂર જ નહીં, બરાબર ને? કોઈ કોટ ચોરી જાય, બરાબર ને ધ્રુમેલભાઈ? કોઈ કોટ ચોરી જાય, તમે મસ્ત એકદમ એપ્રોન નવું લાઈન પહેર્યું હોય ને તો કદાચ કોકની ઈચ્છા થાય કે ભાઈ લાવો લઈ જઈએ, આનું એપ્રોન સરસ છે. કદાચ સ્ટેથોસ્કોપ ચોરી શકે, પણ તમારા મગજની અંદર હ્યુમન બોડી ગ્રેઝ એટલાસ જે સ્ટડી કર્યો છે, કોઈની તાકાત છે ચોરવાની? કોઈ ના ચોરી શકે. તમારો ભાઈ છે ને એ ગમે તેવો હોય ને, હોશિયાર, સ્માર્ટ કે લુચ્ચો કે જે કહે, બરાબર છે, એ બધું જ તમારું વસિયત છે ને પ્રેમથી કે ગોટાળા કરીને તમારા નામે કરાવી શકે, બરાબર ને? કે તમારા નામની બધી જ વસ્તુ એના નામે કરી શકે. ડોક્ટરની ડિગ્રી કરી શકે? ના કરી શકે. સેમ એવી રીતે વ્યય કૃતે વર્ધતે એવા નિત્યમ. આપણું કદાચ છે ને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના જે કેપ છે ને આપણી, એની અંદર સંસ્કૃતમાં કંઈક લખેલું છે, ખબર છે? લોગોની અંદર સંસ્કૃતમાં શું લખેલું છે? જ્ઞાનાર્થ પ્રવેશ સેવાર્થ પ્રસ્થાન. હલો, હલો. હાર્ટ ખોલીને બેસીએ, કાર્ડિયોલોજિસ્ટ બની ગયા અને પછી છે ને કીધું હોય કોઈને કે તું ફટાફટ 2 કાતર આપજે, એટલે છે ને હાર્ટ સ્પેશિયાલિસ્ટ જ બનવું, કે છેલ્લે આપણે જાતે ચીરીને પેક કરીને બધું કરી શકીએ, બરાબર ને? એ કાતર આપવા વાળા બનવું નહીં, ના કે આવી દશા થાય અમારા જેવી. ચલો નેક્સ્ટ, લેટ્સ ગો અહેડ વિથ રેડી ટુ ફ્લાય. સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આઈ એમ ટોકિંગ અબાઉટ યુ, કે તમારા સિમ્બોલની અંદર શું લખેલું છે? જ્ઞાનાર્થ પ્રવેશ સેવાર્થ પ્રસ્થાન. તો આઈ એમ ટોકિંગ અબાઉટ ધેટ કે વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ, બરાબર ને? આ એક જ ધન એવું છે ને કે જેટલું વાપરીશું ને એટલું વધવાનું છે. અને એટલા જ માટે વેન યુ આર એન્ટરિંગ ઇન ધીસ ફિલ્ડ, આ વર્લ્ડની અંદર જ્યારે તમે એન્ટર થાવશો ને એટલે 100% એબિલિટી સાથે એક જ મગજમાં રાખીને એન્ટર થાવ. એટલે શું? ગેઇન નોલેજ. મારે શું કરવું છે, હું કેવી રીતે આગળ વધી શકું, ધીસ ઇઝ ધ ઓનલી વે, ગેઇનિંગ નોલેજ. અને સેમ અગેન, વોટ ઇઝ ધ આઉટપુટ? જ્યારે તમે પાછા આવશો ને એટલે તમારી જોડે સમાજ, કુટુંબ, રાષ્ટ્ર, રાજ્ય, આ બધા શું એક્સપેક્ટ કરશે? સેવાર્થ પ્રસ્થાન, બરાબર છે? તો લેટ વી સ્ટાર્ટ વિથ ધીસ. નેક્સ્ટ, ફર્સ્ટ ઓફ ઓલ મને એવું લાગે છે ને કે આપણે બધાએ મગજમાં એક વસ્તુ ક્લિયર કરવાની જરૂર છે, જે હું ઘણી વાર કહું છું. વી ઓલ આર લકી. આપણે બધા જ છીએ અને લકી છીએ કે આપણે બધા અહીંયા બેઠા છીએ. કેમ? વોટ ઇઝ ધ રીઝન? ઘણી વાર એવું થાય કે ના સાહેબ એવું નહીં, એ તો અહીંયા મળ્યું નહીં ને એટલા માટે અમે તો જવાનું નક્કી કર્યું. આઈ ડોન્ટ લાઈક ધીસ સેન્ટેન્સ. મને છે ને આ સેન્ટેન્સ ગમતું જ નથી. હું આ ફિલ્ડમાં છું એટલે નહીં કહેતો, પણ હું એટલા માટે કહું છું બીકોઝ આ જ વસ્તુ માટે તમે એક સહેજ અલગ થઈને વિચારો, કેટલા બધા સ્ટુડન્ટ્સ એવરી યર
ફોરેનમાં ફક્ત અને ફક્ત ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા છે. એનું રીઝન એવું છે કે બીબીએની કોલેજો પતી ગઈ ગુજરાતમાં, એન્જિનિયરિંગ કોલેજોમાં સીટ જ નથી, નર્સિંગની સીટો બધી પેક થઈ ગઈ, એટલા માટે લોકો ફોરેન જાય છે. નો, because MBBS abroad, study abroad is the best decision of life. આપણે બધાએ છે ને આ સમજવાની જરૂર છે કે when we are talking about MBBS abroad, ફોરેનના સ્ટડીની જ્યારે વાત કરીએ ને તો આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે more job offers, high GPAs, complex thinking, higher standard of salaries, flexibility and creativity. There are so many things. Next. એટલી બધી વસ્તુઓ છે ને કે જે આની સાથે જોડાઈને તમારી જોડે આવવાની છે. એટલે કેવું છે કે જ્યારે તમે અહીંયાથી જાવશો ને એટલે કદાચ તમે છે ને ખાલી પેલું કહેવાય ને કે દફતર ખાલી લઈને નીકળ્યા છો, પણ જ્યારે તમે પાછા આવો છો ને એટલે ખાલી એકલું મેડિકલ ડોક્ટરનો ટેગ લઈને નથી આવતા, તમે એની જોડે આ બધી જ વસ્તુઓ લઈને આવો છો. જ્યારે તમે કલ્ચર, તમારું માઇન્ડ ઓપન થશે. એક નાનકડા જગ્યામાં એ ને એક ગુજરાતીમાં તમે ભાવનગર મેડિકલ કોલેજમાં 570 લાઈનથી એડમિશન લીધું ને તો એનું એક બાજુવાળાને જોડે તારી પેન કોણ લઈ ગયું, બોલો કે હાલે એમ કે એ આ બધા ગ્રુપ વાળા રહેવા, આ ગ્રુપમાંથી બહાર નીકળો છો તમે. આ સમાજ, ધર્મ, જાતિ, રિવાજો આ બધામાંથી બહાર નીકળો છો. હવે તમારા બધાની એક જ કોમ્યુનિટી થઈ જવા રહી છે. કઈ કોમ્યુનિટી? યસ, ડોક્ટર કોમ્યુનિટી. અને એ કોમ્યુનિટી જ્યારે શપથ લે છે એટલે શું શપથ લે છે? આ બધા જેટલા છે ને, જેટલા ભેદભાવ દુનિયામાં રહેલા છે ને, આ બધા જ ભેદભાવ છોડી, બરાબર છે ને, જેના આમ કહેવાય ને કે એકદમ ઝઘડો થયો હોય પડોશમાં અને આમ કાપી ઉપર આવી ગયો, બે જણાએ 20-20 ફૂટની દિવાલ ચણી નાખી હોય બે ઘરની વચ્ચે અને એને એટેક આવે તો બાજુ જઈને પેલો મથી જ પડે એમ છાતી ઉપર અને દોડતો લઈને એને તરત ભાઈ પેલી દવા જીભ નીચે મૂકો, લાવ બે ઇન્જેક્શન આપો ને આ કરો. તમે આવો એક કે ડોક્ટર જો કામ ઊભો હોય આજે આવ્યો હાથમાં એવો કદી જ નહીં. કદાચ છે ને સ્વભાવ અલગ હોય, બરાબર છે, મનુષ્ય છે તો સ્વભાવ અલગ હોઈ શકે. કોઈ ખડ્ડુસ ડોક્ટર હોય, કોઈ બહુ હસમુખ ડોક્ટર હોય, કોઈ સિરિયસ ડોક્ટર હશે, કોઈ બોલતો નહીં હોય, બધું જ હશે. પણ પેશન્ટ માટે is the only one, એક જ ધ્યેય સાથેના ડોક્ટર હોય. તો this is what we are gaining from this. so આ ઓપોર્ચ્યુનિટી વર્લ્ડ વાઇડ આપણને મળે છે. લીડરશિપ ઓપોર્ચ્યુનિટી છે. ડિસ્કવર, કેટલી બધી નવી વસ્તુઓ શીખવા મળે છે, કેટલી લેંગ્વેજીસ શીખવા મળે છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે તમે અહીંયા એક લેંગ્વેજ વધારે શીખે ને, પેલો છોકરો 5મા ધોરણમાં ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતો હોય ને અને સાંજે આવીને એવું કે બોન્ઝુર, ઓરે વાહ, તો ફ્રેન્ચ શીખે છે છોકરો, કેટલું ગર્વ અનુભવીએ છે. અને ઘણીવાર એવું થાય કે ઘણા પેરેન્ટ ફોરેનમાં જાય ને તો એટલે રશિયન શીખવી પડશે. અરે શીખવાની જ હોય ને યાર. when you are learning a language, when you are learning a culture, when you are learning a culture સાથે ટ્રેડિશન, then it is તમારા લાઈફની અંદર કેટલું મોટો સ્પાર્ક આવવાનો. તમે સમજો કે કાલ ઉઠીને રશિયન ડેલિગેશન, અમારું એક એક્સપિરિયન્સ શેર કરું. જ્યારે મોદી સાહેબ ચાઇનામાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ માટે ગયા તો એ વખતે એવું થયું કે કોણ એવું હશે જે હિન્દી, ઇંગ્લિશ અને ચાઇનીઝ બધામાં માસ્ટર હોય. કારણ કે ચાઇનીઝ શીખવું એક અલગ વસ્તુ છે, ચાઇનીઝ બોલવું એક અલગ વસ્તુ છે, અને ચાઇનીઝ બોલતો હોય ને જ્યારે એને સાંભળીને ટ્રાન્સલેશન કરવું ને આ દુનિયા જ અલગ છે. કારણ કે કેવું થાય કે ચાઇનીઝ મોઢામાંથી બોલે, જીભથી બોલે કે કાનથી બોલે કશું ખબર જ ના આવે, મોઢું બંધ રાખીને જ બોલતો હોય. હવે તમને આપણને એવું થાય કે ખુદો ચોફા, હવે આપણને એવું થાય શું કીધું આને હરાય. હવે એવા ટાઈમમાં કોણે ટ્રાન્સલેટર તરીકે રાખીએ અને એમાં આપણે ખબર છે કે એક તો એની આંખો બંધ હોય એટલે આપણને એવું લાગે કે ભાઈ વિચારતા હશે અને એ આપણી આંખો જોઈને બોલતો હોય. હવે આવા ટાઈમમાં કોને એની જોડે રાખી અને મોદી સાહેબને સમજાવે તો એ વખતે ફુદાન યુનિવર્સિટીની અંદર મેડિકલ ગ્રેજ્યુએટ છે, એમને સાહેબના દુભાષિયા તરીકે ત્યાં આગળ તક મળી. એટલે આ છે ને આની એન્ડલેસ છે. નોલેજ છે ને એ જીવનમાં ક્યાંય ને ક્યાંય દરેક જગ્યાએ કશું કામમાં આવવાનું જ છે. એટલે આ એક ફિક્સ કરી રાખો, whatever you are going to learn એ always તમારા કામમાં આવવાનું જ છે. એટલે આપણે આપણી જાતને પ્રિપેર કરવાની છે. નોટ ઓનલી ફ્યુચર ડોક્ટર્સ, ખાલી એકલા સ્ટુડન્ટ્સે નહીં પણ મા બાપે પણ છે ને મગજમાં એ વસ્તુ ક્લિયર કરવાની છે, મારો છોકરો ઇન્ટરનેશનલ મેડિકલ ડિગ્રી લેવા માટે જાય છે. આ છે ને ભાઈ પેલું ઘરમાં જેમ
લગ્ન થઈ ગયા, હા થઈ, નાના મોટાને પરણાઈ ગયું, નાનાને બાકી. એટલે કેવું કે મોટાને ના પરણાવ્યો હોત તો સારું, અને હવે નાનાને તો સહેજે ઈચ્છા જ નહીં. આવું દેખાઈ જ આવે. એટલે તમારા છોકરા લગ્ન થઈ પરણાય. હવે કેટલું ગર્વની ને આનંદની વાત છે એમ કે હા અમારા મોટાને જો મસ્ત લગ્ન કરીને હવે સેટલ થઈ ગયો, હવે નાનાની તૈયારી કરીએ. એટલે સેમ વસ્તુ છે ને આપણામાં છે કે આપણે જ્યારે મોકલીએ છીએ ને તો આટલું બધું આમ ખોબો ભરીને એને લવ, પ્રેમ, ઉત્સાહ, કોન્ફિડન્સ આ બધું જ આપીને મોકલો. બરાબર. તો ઇન્ડિયાથી શું લઈ જવું જોઈએ, આ એકચ્યુઅલી છે ને થોડુંક ઇમ્પોર્ટન્ટ બી છે કે જ્યારે આપણે બેગ પેક કરીએ છીએ ને એટલે થોડુંક વિચારીને બેગ પેક કરવાની છે. એવી વસ્તુઓ ભરી આપીએ જે આપણા માટે કામમાં આવે, કાં તો આપણા માટે આનંદ હોય ને એ નહીં વિચારવાનું. કારણ કે માના માટે કેવું હોય, આ લઈ જા ને, આ તું પહેર સરસ લાગે છે, આ એ લઈ જા ને, પણ ત્યાં આગળ જઈને બાપડી એ પહેરવાની જ નહીં, એ ફિક્સ જ છે. મેં છોકરાઓ જોયા ને તો અહીંયાથી અમારે લગભગ ગયા પછી 15 દિવસમાં પેલું સ્ટુડન્ટનું ગેટ ટુગેધર હોય, ત્યાં આગળ ફ્રેશર પાર્ટી હોય, એક કે છોકરાએ ઇન્ડિયાથી લાવેલા કપડાં જ નહીં પહેરેલા. ગમે તેટલું ભરી આપો ને તમે, આમ જોરદાર અહીંયાથી 2 સૂટ લઈ આપ્યા હોય, પેલું લઈ આપ્યું હોય તો પેલો બ્લેઝર પહેરે ને તો આવું બ્લેઝર ત્યાં ચાલે જ ને. ત્યાં આગળ આમ લાંબા બ્લેઝરની પેલી પેટર્ન ચાલતી હોય, તો તમે છોકરાઓ જો ને તો લાંબા બ્લેઝર વાળા, છોકરીઓ જો તો બધી 1 પીસ વાળી. એટલે કેવું થાય કે આપણને એવું થાય કે આરો અહીંયાથી કેટલું બધું આમ કે ભાઈ હા તારે સાડી ડે હોય ને તો સાડી પહેરાવ, સાડી ડે હોય જ ને ત્યાં બરાબર. એટલે કેવું છે કે જ્યારે તમે ભરો છો ને કપડા, બેગ ભરો છો એટલે થોડુંક ધ્યાન રાખો કે ક્લોથ્સ, આ 2 વસ્તુ એવી છે ને કે જે થર્મલ એ પહેલા દિવસ સૌથી જરૂરિયાતની વસ્તુ છે. અને ટ્રેડિશન કે જ્યારે કંઈ પણ ફંક્શન હશે ને તો કેવું છે કે એ વખતે બધા જ લોકો યસ આઈ એમ ફ્રોમ ઇન્ડિયા એમ, એટલે આમ એવું લાગતું હશે ને કે આખા રશિયન લોકોને તો એવું જ લાગે એમ કે આ ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપ્રેઝેન્ટેટિવ. અને રિયલી એ જ રિસ્પેક્ટ મળવાનો છે તમને. તો કેવું છે કે એ વખતે ટ્રેડિશનલ લઈ ગયા હશો ને તમે તો યુ વિલ ગેઇન રિસ્પેક્ટ. કદાચ તમે ત્યાં આગળ જશો ને એટલે તમને ખબર છે કે જોર્જિયા, રશિયા, કઝાક આ બધામાં જો તમે એમ્બેસીના ફેસબુક પેજને ફોલો કરો ને તો રંગોળી, મહેંદી આ બધાની બહુ વેલ્યુ છે. ઇફ યુ આર અ ગુડ મહેંદી આર્ટિસ્ટ તો તમારી જોડે છે ને એમ્બેસેડરે કહેશે કે પ્લીઝ મને પણ કરી આપો ને. અને એ વખતે તમે એમ યા આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ આ યુનિવર્સિટી નામ ને તેમ ને, અને પછી તમે સર્ટિફિકેટ લઈને પછી મને ફોટો મોકલાવો. સાહેબ હું તો એમ્બેસીમાં સાહેબ મહેંદી મૂકવા જતી જઉં છે. એટલે કેવું છે કે આ ટ્રેડિશન કલ્ચર છે ને એ છેક સુધી લઈ જવાનું છે અને એની વેલ્યુ છે. બરાબર છે. તો પ્રિપેર યોર ક્લોથ કે જેની અંદર થર્મલ ના થર્મલ તમે ફૂલ લઈ જઈ શકો, જે બી 1, 2, 3 પીસીસ. જેકેટ તમે એક જ પરચેસ કરો, ત્યાં આગળ જઈને જેકેટ સસ્તા પણ મળે છે. અને બીજું કે ત્યાં આગળ જઈને મેં કીધું ને કે સાઈઝ આ તે બધું જ બધાનું પોતપોતાના લાઈક ડિસલાઈક બી બદલાઈ જાય છે. એટલા માટે આટલી પણ ફર્સ્ટ યરની અંદર ખાલી એનેટ ફિઝિયોન બાયોકેમની બુક જ લઈ જજો, નકર તો પછી તમારા બેગમાં બીજી જગ્યા જ નહીં રહે. એટલે ખાલી આ 3 જ બુકો, અને એમાં પણ નોટ રિક્વાયર કે બધા લોકો બીડી ચોરસિયાના બધા જ વોલ્યુમ ખરીદીને લઈ જાય. બરાબર છે. જે બુક્સ અહીંયાથી આપવામાં આવી છે, બીજા ત્યાં આગળ લાઇબ્રેરીમાં બુક્સ અવેલેબલ હોય છે, અને રેફરલ બુક તરીકે કદાચ તમારા રિલેશનમાં કે કોઈએ તમને જે સજેસ્ટ કરેલું હોય તો એ જગ્યાથી એ બુક્સ તમે લઈ જઈ શકો. બરાબર છે. અગેન ઇન્ડિયન મસાલા, સ્વીટ્સ, ડ્રાય સ્નેક્સ એન્ડ ટી. બરાબર. આ ઓલવેઝ મિસ કરતા હોઈએ છે. ટી મેં એડ કરાયેલું છે કારણ કે હું જઉં ને એટલે છોકરાઓના રૂમમાં જઈને આદુવાળી ચા પીવાનું પહેલા કહેતો હોઉં. એટલે કેવું છે કે જેને મારા જેવી ટેવ હોય ને એને મહેરબાની કરીને લઈ લેવી. કારણ કે ત્યાં આગળ છે ને પેલી કાળી ટી આપણને પછી કે બ્લેક ટી આપણને નહીં ભાવતી. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે વેન યુ આર ટેકિંગ તો પહેલા 2 મહિના છે ને આપણી ચોઈસ એની જ રહેવાની. ભલે આપણે રશિયામાં જઈશું ને તો એ મણિનગરના ખૂણામાં બેઠા હોય ને એવું જ ફિલિંગ આવશે. બહાર કાંકડા ઉપર બેઠા હોઈશું તો કેવું છે કે એ ફિલિંગ જો હચવાલી રાખવી હોય ને તો આપણને જે ભાવતા નાસ્તા છે, બરાબર ને, એ લઈ લેવાના. હું હંમેશા વાલીઓને કહું કે ભાઈ 2-3 કિલો છે ને લાડવા પર દેવાના. એટલે શું થાય, રોજ એક ખાય, વિડીયો કોલ કરે અને 2 જણા આમ અમે હા મમ્મી મેં ખાધું, મમ્મી એ ખુશ, છોકરો એ ખુશ, બધા જ વાતાવરણ સારું જળવાઈ જાય 2 મહિના સુધી. બરાબર. 2 મહિના પછી છે ને એ એની રીતે એને જે ખાવું હોય એ ખાશે ને વ્યવસ્થા કરશે ને મમ્મીની ચિંતા હોય ઘટી ગઈ હશે. બરાબર. ઘણી વાર છોકરી અત્યારે જ હોય 40 કિલોની પણ તોય ફોન આવે 15 દિવસ પછી, સાહેબ છોકરી સુકાઈ ગઈ. હવે તમે આપી જ સુકાયેલી એમ, પણ હવે શું થાય કે હવે ગઈ તો બધાને એવું દેખાય. બરાબર. એટલે કેવું છે કે આ બધામાંથી બહાર નીકળવું હોય તો થોડુંક આપણને જે જરૂરિયાત પૂરતું હોય ને, ઇન્ડિયન મસાલા,
ઇન્ડિયન સ્વીટ્સ, બરાબર છે, ડ્રાય સ્નેક્સ, ટી. સૌથી ઇમ્પોર્ટન્ટ છે હેલ્થ કેર પ્રોડક્ટ્સ. ઘણી બધી કન્ટ્રીની હેલ્થ કેર પ્રોડક્ટ્સ પોતપોતાના કન્ટ્રી વાઇઝ ડિફરન્ટ હોય. વોટ એવર યુ આર યુઝિંગ પ્લીઝ કેરી ઓન. તમે થોડાક ટાઈમ ચાલે ને એટલું તો લઈને જ જાઓ. સેમ વે તમારા મેડિકલના, બરાબર છે, જે બી મેડિકલ રિક્વાયરમેન્ટ છે તમારે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ અગેન. કારણ કે મેડિકલ રિક્વાયરમેન્ટ એવી છે ને કે જે તમે અહીંયા એને એન્ટીબાયોટિક કેવું કે સહેજ ગળામાં ખીચખીચ થઈને તો ફટાક જઈને ત્યાં આગળ દવાની દુકાને જઈને કહી દીધું કે ભાઈ મને ફલાણી એન્ટીબાયોટિક આપી દો, અને લઈને આવીને ખાઈ લીધી મટી ગયું. ત્યાં આગળ એવી રીતે એન્ટીબાયોટિક નહીં મળે. એટલે કેવું છે કે તમે આવી બધી ડ્રગ છે, બેઝિક શરદી, ખાંસી, ઉધરસ, આ તે બધી જે રેગ્યુલર રૂટીનમાં આપણે અત્યાર સુધી છેલ્લા 3-4 વર્ષમાં વાપરેલી હોય ને, એ બધી જ વિથ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લઈ લેવી, બરાબર છે. સેમ એવી રીતે આપણા બેઝિક બધા જ એક્ઝામિનેશન રિપોર્ટ, હેલ્થ એક્ઝામિનેશન છે ને, એ ગવર્મેન્ટની રિક્વાયરમેન્ટ હોય કે ના હોય, વી ઓલ શુડ ગો થ્રુ દેટ. બધા લોકોએ એક્ઝામિનેશન રિપોર્ટ કરાવીને લઈ જ લેવાના. એટલા માટે કે આપણને ખબર છે કે મેં મારા છોકરાને કે છોકરીને મોકલે ને તો એ સ્વસ્થ જ છે. અહીંયાથી ગયા પછી ત્યાં આગળ જઈને કદાચ કંઈ બી પ્લસ માઇનસ થયું ને તો આપણે બહુ બધું ટેન્શન કરતા થઈ જઈશું. ઇટ્સ બેટર કે આપણે એક જ વસ્તુ નક્કી કરીએ કે અહીંયાથી જતા પહેલા ક્લેરિટી કરીને જઈએ. ઇન ટાઈમ ઓફ ધ કોવિડ સિચ્યુએશન, કોવિડની સિચ્યુએશનમાં હવે જે આપણા બધાની ફ્લાઇટો બુક થઈ રહેશે, તો એની અંદર શું થશે કે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે અત્યારે RT-PCR 72 અવર્સ બિફોર આ કમ્પલસરી છે. 72 કલાક પહેલાનો RT-PCR આપણો રિપોર્ટ લેવાનો, અને એ પણ કઈ જગ્યાનો લેવાનો તો ICMR એપ્રુવડ હોસ્પિટલનો જ રિપોર્ટ જોશે, બરાબર છે. તો એ જોઈ અને એ જગ્યાથી રિપોર્ટ આપણે બધાને કરાવવાનો થશે. જે તે ટાઈમે જવાનું થશે એ ટાઈમે આપણને ઇન્ફોર્મ કરવામાં આવશે. RT-PCR અત્યારથી કરાવશો તો કંઈ ફાયદો નહીં થાય, બરાબર. સેમ વે અગર વેક્સિનેશન લેવાનું થશે તો એ પણ આપણને ઇન્ફોર્મ કરવામાં આવશે, અને એની વ્યવસ્થા પણ અમે કરી આપીશું કે ભાઈ અત્યારે તો કે ભલે આપણને અબાઉ 60 પ્લસ વાળાને જ વેક્સિનેશન ચાલતું હશે, પણ આપણા માટે આપણે એવી વ્યવસ્થા કરીશું કે ભાઈ આપણા બધા જ છોકરાઓને જો વેક્સિનેશન કમ્પલસરી કહેશે તો આપણે એના માટેની પરમિશનથી અહીંયા જ બધાનું વેક્સિનેશન થાય, એ પણ આપણે વ્યવસ્થા કરી આપીશું. સેમ વે એકેડેમિક ડોક્યુમેન્ટ મસ્ટ બી કેરી વિથ યુ, અને પર્સનલ ચોઇસ થિંગ્સ, ઢીંગલા ઢીંગલી આ તે કંઈ પણ જે આપણે રોજ લઈને ઊંઘતા હોય, કાં તો રોજ વાંચવા બેસતી વખતે મને સાહેબ ગણપતિની મૂર્તિ સામે જોઈએ, કાં તો આપણા આની પૂજા કરીએ છીએ, કાં તો આ વાંચીએ છીએ, તો એ જે બી આપણા રિલિજિયસ બિલીફ આ તે બધા માટે આનંદની વાત એ છે ને, તમે બધા જે કન્ટ્રીમાં જઈ રહ્યા છો ને એ બધું આ બધાથી પરે છે. વોટ એવર યુ વોન્ટ ટુ, તમારી પોતાની જે બી બિલીવ છે, તમે જે રિલિજિયસ, ધર્મ, કલ્ચર, ટ્રેડિશન જે બી તમારે ફોલો કરવું છે ને, એ બીજાના ડિસ્ટર્બ થયા વગર તમે ફોલો કરો ને તો બધું જ એલાઉડ જ છે, બરાબર છે. તો ધીસ ઇઝ વોટ ધ ડિફરન્સ ઇઝ ઇન્ટરનેશનલ એજ્યુકેશન. કે ત્યાં આગળ તમને કોઈ એવું નહીં પૂછે કે ભાઈ તમે ક્યાં ના, એમ ભાઈ આપણે કહીએ ને કहीं ન, એટલે પછી કે ગોળ કયો, જાતિ કઈ જગ્યાએ, આવું બધું નહીં. ત્યાં આગળ એક જ આન્સર, શું, વેર આર યુ ફ્રોમ, ઇન્ડિયા, બરાબર ને. નેક્સ્ટ, કોલેજની ફીસ મોટા ભાગે ઘણું બધું આપણું પતી જ ગયેલું છે, પણ છતાંય કંઈ પણ હશે ને તો તમને અહીંયાથી રાજેન્દ્ર સર એ ઓલવેઝ ઇન્ફોર્મ કરશે, અને એ પ્રમાણે જે બી એને ફોલો કરવાનું હશે એ બધું જ ફોરેક્સ માટેનું. જતી વખતે છોકરાના હાથમાં જે રૂપિયા આપવાના છે, હવે ઇન્ડિયન રૂપીસ તો ચાલવાના નહીં, એટલે એના હાથમાં ડોલર આપવા પડશે. એટલે કદાચ મહેમાનો ઘેર મળવા આવવાના હોય ને તો તમે કહી શકો કે ભાઈ, એટલે કે રશિયા જાય છે તો રૂપિયા હોય તો લેતા હોય, કઝાક જાય છે તો કે ટેંગે લેતા હોય, અધરવાઇઝ કે ડોલર આપશો તો એ ચાલશે. એટલે આપણે જે ડોલર્સ લઈ જવાના છે એના માટેની વ્યવસ્થા રાજેન્દ્રભાઈ બધાનું કરશે અને ઇન્ફોર્મ કરશે. નેક્સ્ટ, આપણે બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ આ બંનેના ગ્રુપે એક વસ્તુ જો સૌથી ઇમ્પોર્ટન્ટ કરવાની હોય ને તો એ શું છે, બધા છે ને એપ્લિકેશનો, ઘણા બધા પેરેન્ટ્સ અત્યારે તો ફેસબુક, વોટ્સએપ આ બધું લાઈવ યુઝ કરતા જ હોય છે, પણ સ્ટીલ જે કદાચ નહીં કરતા હોય ને તો એમને એમના છોકરા છોકરી જોડે વાત કરવી હશે ને તો આ બધી એપ્લિકેશન, અમુક આનાની એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી પડશે. તમે અત્યારથી એમના જોડે થોડી ફ્રેન્ડશિપ કરી અને યુઝ કરતા થઈ જજો. કારણ કે મેં એવું જોયું છે કે જે પેરેન્ટ્સ કે જે આખા દિવસમાં ઘણી વાર એવું હોય ને કે પપ્પા સવારે ગયા ને સાંજે આયા, છોકરાને ખબર જ ના હોય પપ્પા ક્યાં ફરે છે, અને પપ્પા જોડે બોલવાનું કેટલું કે પપ્પા ફી ભરવાની છે, આટલો જ સંબંધ હોય પપ્પા જોડે, કે પપ્પા કપડાં લેવા જવાનું છે, કે પપ્પા મારા જોઈએ. એ સંબંધમાંથી છે ને
101% આ મારું બિલીવ છે અને મેં આવા છોકરાઓ જોયા છે કે 101% ઇન્ટરનેશનલ સ્ટડી કરવા ગયેલા પેરેન્ટ્સનો અને સ્ટુડન્ટ્સનો જે મા બાપનો સંબંધ છે ને એ 100% સ્ટ્રોંગ થશે. 120% લખી રાખો. કારણ કે કેવું છે કે જે પેરેન્ટ જોડે ટાઈમ નહીં ને એ પેરેન્ટ્સ ગમે તેટલો ઇમ્પોર્ટન્ટ કામમાં હશે, ફેક્ટરીમાં હશે કે ગમે તે હશે ને, કેવું ફરક પડે છે, વિડીયો કોલ જ કરશે. એટલે કેવું છે કે રોજ તમે વાત કરશો, રોજ તો શું વાત કરશો, એટલે બટ ઓબ્વિયસલી એકબીજાની ચિંતા કરશો. બહાર ઠંડી જાઓ જતી નહીં. એટલે પછી જે છોકરી કદી ખબર જ ના હોય કે પપ્પા કઈ દવા લે છે ને, એ કહે છે પપ્પા તમે દવા તો લો છો ને, રેગ્યુલર લેજો, પછી તબિયત બગડી જાય. ધીમે ધીમે કરીને છે ને આ સંબંધ વિકસિત થશે અને આ 101% શ્યોર છે. આને કેવું છે કે મારા દ્રષ્ટિએ કદાચ છે ને ઇન્ટરનેશનલ એજ્યુકેશનનું વન ઓફ ધ બેસ્ટ આઉટપુટ કહું ને તો મને ગમતી વસ્તુ હોય ને તો એક આ કે પેરેન્ટ્સ નો સ્ટુડન્ટ જોડેનો જે સંબંધ છે ને, અહીંના કહેવાય ને 11મા 12મા નામ કેવું કે 5 મિનિટ મોડા જો પેલા નીટના ક્લાસીસમાં લેવા આવ્યા હોય ને તો આમ 5 ફોન કરીને તો મા બાપને ધમકાઈ નાખે છે. અને એમાં કેવો હોય આમ મા બાપ કહે ને એટલે પેરેન્ટ્સ તો બેટા બકા હું નીકળી ગયો પેલા ત્યાં આગળ ટ્રાફિકમાં, એટલે આમ પેરેન્ટ્સને તો એવું લાગે કે આજ તો મારી આમ મારું તો શું પાપ થઈ ગયું. આવી સ્થિતિમાં હોય છે, બરાબર ને? તો એવી સ્થિતિમાંથી પાછા તમને છે ને થોડીક સારી સ્થિતિમાં આ ઇન્ટરનેશનલ એજ્યુકેશન લઈ આપે. નેક્સ્ટ સોરી એની ક્વેશ્ચન તમે કરશો એટલે 2-3 વસ્તુઓ છે કે આપણો ટ્રાવેલ પ્લાન હોય. હું ઓલવેઝ કહું કે જ્યારે તમારી જોડે ટિકિટ આવે ને તો એને રોજ ચેક કરવાનું કે આ ફ્લાઇટ ઓન ટાઈમ છે કે નહીં, બરાબર ને? કારણ કે એ જવાબદારી તમારી છે. તમારે યુ શુડ બી પ્રિપેર. જ્યારે આવે ને એટલે એના પછી ચેક કરવાનું. સેમ વે આપણા ડોક્યુમેન્ટ છે, જ્યારે મીટિંગ પોઈન્ટ કીધો હોય કે ભાઈ અહીંયા બધા ભેગા થવાનું છે તો મહેરબાની કરીને છે ને આપણે ટાઈમના 2-3 કલાક પહેલા જ જઈએ. કારણ કે આ કેવું છે કે એક વખતે છે ને મેં આવા છોકરાઓ જોયેલા છે કે જે ક્યાંક આગા પાછા થઈ જાય ને અને પછી એના મા બાપ છે ને જતી વખત છોકરો અંદર જતી વખત છેલ્લો ગયો હોય એટલે એનું ઇમિગ્રેશન પેન્ડિંગ, એનું લગેજ પેન્ડિંગ, એનું બધું જ પેન્ડિંગ ચાલતું હોય. એ વખતે છે ને આ બાજુ પેરેન્ટ્સ રોતા હોય, આ બાજુ છોકરો રોવે અને પછી ફોન કરીને મને રોવડાવે કે સાહેબ તમે એની જોડે રહો ને, હવે હું આ બાજુ 30 જણાને લઈને આગળ જાઉં કે પેલા એક જણનું ઇમિગ્રેશન ક્લિયર કરાવું. એટલે આવી પરિસ્થિતિ ઊભી ના થાય ને તો એના માટેનું એક જ છે કે આપણે ટાઈમ બાઉન્ડ જે જગ્યા નક્કી કરેલી છે એ જગ્યાએ ટાઈમે પહોંચીએ અને એ રીતે જઈએ. બીજું અગેન ઇમિગ્રેશન માટે બી કોન્ફિડન્સ. આપણા છોકરાઓ છે ને બહુ જોરદાર છે આ વખતે, એના કોન્ફિડન્સ બાબતે તો કહેવાની જરૂર જ નહીં, બરાબર ને? યસ ઓર નો? જાતે વખાણ કરો. બરાબર છે. એટલે કેવું છે કે જ્યારે ઇમિગ્રેશન ઓફિસરની સામે ઊભા છીએ ને તો આપણે કઈ ગુનો કર્યો છે, આપણે કઈ ચોરી કરીને જઈએ છીએ ઇન્ડિયાથી, આપણે કઈ ખોટું કરીને જઈએ છીએ કે ખોટું કરવા જઈએ છીએ? નહીં. તો બી કોન્ફિડન્સ અને જે બી પૂછે ને એનો પ્રેમથી રિસ્પેક્ટફુલી જવાબ આપવાનો. ઇમિગ્રેશન અગેન બોર્ડિંગ પાસ ને બધું હશે. ઘણીવાર છે ને ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરતા હોઈશું તો આપણા માટે છે ને એટલા જ માટે આપણે આજે બધાને એક ટ્રાવેલ પાઉચ પણ આપવાના છે કે જેથી કરીને છે ને તમે પાસપોર્ટ, ટિકિટ, પછી તમારા બોર્ડિંગ પાસ આ બધું જ પ્રોપર મેનરમાં સાચવતા, બરાબર છે? તો આપણે એની અંદર જ મૂકીએ અને એક જ હાથમાં ખાલી એક જ ટ્રાવેલ પાઉચ રાખીએ કે જેથી કરીને ક્યાંય પણ જઈએ ને, કારણ કે એ વસ્તુમાં છે ને પછી છે ને બહુ અઘરું પડે. તમે તમારો બોર્ડિંગ પાસ ભૂલી ગયા કાં તો ખોવાઈ ગયો અને પછી તમને બોર્ડિંગ ગેટની અંદર એન્ટ્રી નહીં આપે અને બધા જ બસમાં બેહીને આમાં આગળ જતા હશે અને આ બાજુ તમે ઊભા રહો ને પછી કંઈક કરો ને, એટલે આ પરિસ્થિતિઓ છે ને બધી બહુ અઘરી આવે. એટલે થોડુંક મગજમાં વિચાર લેવાનું કે આવું નેક્સ્ટ આવી રીતે કરીને જવાનું છે તો કેવું કે એની જે બી ફોર્માલિટીઝ હોય એ આપણે પ્રિપેર રહીએ. પૈડાવાળી જોઈએ, લગેજ બેગ બી 4 પૈડાવાળી જોશે. કારણ કે છે ને મેં અત્યાર સુધીમાં છેલ્લા આ 5-7 વર્ષમાં તો છે ને, કારણ કે પહેલાના સ્ટુડન્ટ એવા હતા ને મારી બેગ ઉચકતા હતા તો હું જાઉં જોડે તો આમ રિસ્પેક્ટ માટે મારી બેગ કે સાહેબ હું લઈ લઉં. અને આ છેલ્લા 5 વર્ષના મારા અનુભવ એવા છે ને કે છોકરી આમ આવીને ઊભી રહી ભાઈ આમ જો એટલે એમ કે સાહેબ આ બેગ ઉઠાવી અને તમે અંદર મૂકો. એ આપણે અંદર મૂકી આપીએ તો પછી પાછી આ બચે સર એટલે કે આ નીચે કાઢો અને એના પછી જ્યારે ઉચકવાની હોય ને એટલે પેલી ઉચકાય ને એટલે પછી કે સર મને એટલે કેવું. અને આ રિયલિસ્ટિક છે, તમારે આવા વિડીયો જોતા હોય ને તો આ વખત બી શૂટ કરીશું.
આપણામાંથી બી એવા 2-4 તો મળશે, બરાબર છે. એટલે આ પોસિબલ છે. તમારે જોતા હોય તો આપણે આ વખત પેરેન્ટ્સનું ગ્રુપ બનાવીને એમાં આવા શેર કરીશું. દર વર્ષનો અનુભવ છે. અને 1-2 વર્ષે તો એવું છે ને કે એ લોકો બધા એકદમ ફ્રેશ દેખાતા હોય અને કોઈક બીજું આવીને અમને કહી જાય કે સાહેબ મારી એ બેગ કાઢી આપો ને. ભાઈ ખબર પડે આ તો આપણો સ્ટુડન્ટ જ નહીં. કારણ કે 18-20 બેગો આમથી આમ ખાલી કાઢીને આપી હોય ને એટલે પેલાને એવું જ લાગે કે આ પેલા પોર્ટર વાળા છે કે જે બધા બેગ કાઢી નાખે. બેગ ઉચકવામાં વાંધો નથી, વી આર ધેર ફોર ધેટ. પણ કેવું છે કે જ્યારે એને લઈને જવાની હશે ને, આ જર્ની લાંબી હોય, સ્ટોપેજ જર્ની હોય, તો કેવું હોય, હેન્ડ બેગ બી 4 પૈડાવાળી હોય, બરાબર છે. લગેજ બેગ પણ 23 કિલોથી મોટી બેગ નહીં લેવાની. કદાચ 30 કિલો વજન એલાઉડ થાય તો 30 કિલોની બેગ, પણ એક જ બેગમાં છે ને એવડું મોટું ભરી દીધું હોય ને તો એ છોકરો કે છોકરી હલાય જ નહીં. એટલે કેવું છે કે આપણી અનુકૂળતા અહીંયાથી જતો રહે ને એટલા પૂરતી ના રાખતા. ત્યાં આગળ છે ને મેટ્રોમાં બેસવું પડશે, ત્યાંથી ટ્રામમાં જવું પડે. એરપોર્ટો એટલા લાંબા હોય છે ને કે 15-20 મિનિટ આ ગેટથી પેલા ગેટ જવા માટે છે ને ચાલીને જવાનું થાય છે. અને એ વખતે પછી છે ને સ્થિતિ બધી દયનીય સ્થિતિ ઊભી થાય છે. એટલે એના કરતાં છે ને બધાને ફોર ટ્રોલી હોય ને એવી બેગ આપજો. હેન્ડ બેગ બી તમને અત્યારે લાગે ને કે પેલો થેલો સાહેબ કમ્ફર્ટેબલ લે, પણ પ્લીઝ થેલો ના આપતા. કદાચ બેગનું વજન 2 કિલો હોય ને તો 2 કિલો ઓછું આપજો. પણ કેવું છે કે ટ્રોલી બેગ લઈને હશે ને તો એની ઉપર લેપટોપ બેગ મૂકી અને ફરી એક ટ્રોલી બેગ હશે ને, અધરવાઇઝ છે ને બહુ જ ડિફિકલ્ટ સિચ્યુએશન ઊભી થતી હોય, બરાબર છે. એટલે કેવું છે કે બેગમાં ખાસ ધ્યાન રાખજો. બીજું કે દર ભરેલું છે તો એ ચાલશે કે નહીં ચાલે. કાં તો પછી ઘણા પેરેન્ટ્સ કેવું કે સાહેબ સેટ કરાવડાવી દેજો ને. આ બધું પોસિબલ જ નહીં. અત્યારે જ ક્લિયર કહી દઉં છું, બરાબર છે. જેટલું કીધું હોય ને વજન તમને કહેવામાં આવશે કે ભાઈ આટલા કિલો એલાઉડ છે, એટલું જ વજન ભરીને જજો. એનાથી વધારે કશું જ ના લઈ જતા. નેક્સ્ટ અગેન જે આઇટમો રિસ્ટ્રિક્ટેડ છે ને નેટ ઉપર બી અવેલેબલ છે. આ પીડીએફ બી આપણે બધા સ્ટુડન્ટને શેર કરીએ છીએ. વાંચી લેજો શાંતિથી, બરાબર છે. એક કાતર નહીં લઈ જાઓ, એક નીલ કટર નહીં લઈ જાઓ તો કશું જ તૂટી જવાનું નથી. ઉલ્લ્યું તો એ કે અમારા બેગમાં જ જોઈએ. હવે આ સમજાવવામાં જ મારા 15 વર્ષ નીકળી ગયા કે ભાઈ ત્યાં આગળ પ્લાસ્ટિકનું ઉલ્લ્યું લઈ જાઓ, અધરવાઇઝ ઉલ્લ્યું લગેજ બેગમાં મૂકી રાખો. પણ એ કે સાહેબ રસ્તામાં બ્રશ કરીએ પછી એમ એક દિવસ ના કરે. આ સમજાવવાનું. કારણ કે કેવું છે એ ઉલ્લ્યુના કારણે બધા જ છોકરાઓનું ચેકિંગ થઈને આગળ જતા રહે બધા જ છોકરાઓ, અને પેલાને આખી બેગ ખોલાવે, પછી એની અંદરથી મસાલા નીકળે. એટલે મસાલા નીકળે ને એટલે પેલા કે આ શું છે, ખોલો, ખાઓ, ચેક કરો. એટલે આ બધામાં છે ને હેરાન થઈ જાય છોકરાઓ. એટલે કેવું છે કે જે આઈટમ રિસ્ટ્રિક્ટેડ છે ને કે કોઈ પણ અણીદાર વસ્તુ, લિક્વિડ, મોર દેન 100 ml નું કોઈ પણ લિક્વિડ મહેરબાની કરીને ના લઈ આવજો. મને બી શોખ હોય છે તો હું એ ડીઓ વાપરું જ છું, બરાબર છે. પણ છે ને એ લગેજ બેગમાં રાખવાનું, અને એક દિવસ છે ને બધાની સ્મેલ સરખી જ હોય છે પ્લેનમાં. એટલે બહુ ટેન્શન નહીં કરે, ઉતરે પછી યુઝ કરી લેવું, બરાબર છે. નેક્સ્ટ ત્યારે ત્યાં આગળ અરાઇવલમાં આપણા માટે એટલું આનંદની વસ્તુ છે કે વી હેવ કોઓર્ડિનેટર ઓલ ઓવર. બધી જ કોલેજોમાં બધી જ કન્ટ્રી વાઇઝ કોઓર્ડિનેટર છે કે જેથી કરીને ત્યાં આગળ અરાઇવલ ઉપર આપણને લેવા આવે છે. આપણી બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. અગેન જે ફોર્માલિટી અહીંયા કરી છે તે આગળ રિવર્સ કરવાની થશે. ત્યાં આગળ જઈશું એટલે આપણું ઇમિગ્રેશન થશે. ઇમિગ્રેશન થાય એના પછી આપણને ત્યાં આગળ ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું થશે. અને આ બધી જ ફોર્માલિટીમાં રિસ્પેક્ટફુલી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું કે આ ડિપ્લોમેટ્સ અને કોલેજના ઓફિશિયલ્સ આ બે એવા લોકો છે ને કે જે લોકોને છે ને કદી જ કોઈ ક્વેશ્ચન નહીં પૂછવાનું. પ્રેમથી એ કહે ને એને રિસ્પેક્ટ આપી યસ સર, એ કે આ ઝેરોક્સ નહીં બીજી આપો, ભલે ને એમાં દેખાતું હોય ને એ કે નહીં દેખાતું, ઓકે સર આપી દો લો. કારણ કે આ બધા છે ને આપણને ખબર છે કે રાજા વાજા વાંદરાના બધાની કેટેગરીઓ હોય. એટલે હવે કેવું છે કે એમાં તમે એના ક્વેશ્ચન ના પૂછી શકો, અને એના જોડે એટલા બધા રાઇટ્સ છે ને કે એ રાઇટ્સના કારણે એ તમને ગમે ત્યારે એવું કહી શકે કે પ્લીઝ બેસી જાઓ અડધો કલાક. અને અડધો કલાક બેહાડે ને એટલે અલગ જ દુનિયા હોય છે. કોઈ જૂના સ્ટુડન્ટ હશે ને તો તમને શેર કરશે કે દર વર્ષે છે ને એકાદ તો આવા છોકરો હોય ને એ કે સર નો 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 આઈ એમ ગોઈંગ ઇન ધીસ એમ, અને પછી પેલો કે નો સ્ટોપ, અને છતાંય કંઈક બોલે ને તો પછી એમ કે પ્લીઝ પેલા રૂમમાં જઈને બેસી જાઓ. પછી એ રૂમમાં કેવું એમ 4 ઓફિસર બેઠા હોય અને હું કહું ને કે સર કેન આઈ હેલ્પ ઇન ધીસ મેટર, મને કે નો ગો હેડ. એટલે પછી ને પેલો છોકરો વધારે બી જાય તો સાહેબ નત કાઢી મૂક્યા તો મારું શું થશે. એટલે એવી પરિસ્થિતિ ઊભી ના થાય ને
એવો પ્રયત્ન કરો કે જેથી કરીને રિસ્પેક્ટફુલી વાત કરીએ. રિસ્પેક્ટફુલી વાત કરીશું ને તો બધું જ વસ્તુનું સોલ્યુશન નીકળતું હોય છે. સેમ એવું કોલેજમાં કે ભાઈ મેં તો આટલા ભરી દીધા છે પૈસા, સાહેબ શું વાત કરો, મેં તો ભરેલા જ છે પૈસા, હાઉ કેન યુ સે ધેટ. આવું બધું નહીં ચાલે. તે આગળ બધે જ બધું એક જ વસ્તુ, યસ આઈ હેવ અ ટીટી કોપી, પ્લીઝ કેન યુ પ્લીઝ ચેક ધેટ. નો પ્રોબ્લેમ, યુ કેન ચેક લેટર ઓન ઓલ્સો, આઈ વિલ કમ અગેન. બરાબર? એટલે આ બધું જે પેલું ઇન્ડિયાનું અમુક વસ્તુઓ જે આપણા મગજમાં છે ને સરસ, એ બધી થોડીક કાઢીને બી જવી પડશે. કારણ કે ત્યાં આગળ ડિપ્લોમેટ છે, કોલેજ ઓફિશિયલ્સ છે કે જેની જોડે આપણે ડીલ કરવાનું. સો નેક્સ્ટ, this is what we have to go and this is what we have to taken care before going pre departure. 5-6 વસ્તુઓ 7 વસ્તુ એવી છે કે જે લાઈફમાં મોટિવેટ કરે છે. અને આઈ વોન્ટ ટુ કન્ક્લુડ માય લેક્ચર બાય ધીસ 7 વર્ડ્સ કે તમારી જાત માટે છે ને એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ક્લિયર કરી લો કે તમને દુનિયામાં ડોક્ટર કોણ બનાવી શકવાનું છે. કોણ બનાવી શકશે તમને ડોક્ટર? ચૌહાણ સાહેબ તો, કોલેજ તો, મમ્મી પપ્પા તો, જાતે. બરાબર છે? તમે જાતે જ નક્કી કરશો ને કે મારે ડોક્ટર બનવું છે, ધેન એન્ડ ધેન ઇટ્સ પોસિબલ. અધરવાઇઝ એ પોસિબલ જ નથી. બરાબર છે? અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટેઇંગ મોટિવેટ ડ્યુરિંગ ધ મેડિકલ સ્ટડી. તમારી જાતને મોટિવેટ બી કોણ કરશે? તમે જ કરવાના છો. તમે સમજો આ બધું જ સેલ્ફ છે. અને એટલા જ માટે હું કહું છું ને કે મારું ફેવરેટ સેન્ટેન્સ છે, હેલ્પ યોર સેલ્ફ. તમારી જાતને મદદ કરો. નો વન ઇઝ હિયર. મમ્મી કોફી, મમ્મી નોટ, મમ્મી પેલી બુક કે તને કીધી હતી ખબર નહીં પડતી કે મારા અહીંયા ટેબલ ઉપર જ જોઈએ. આ બધું જ જતું રહ્યું છે આજુબાજુમાં. કપડો આમ કરીને નાખ્યું હશે ને તો આજે આવો ને એટલે ઊંઘતી વખતે એ કપડા ઉપર જ ઊંઘવાનું છે અને કાં તો વાળીને મૂકવાનું છે. અને જો બીજા દિવસ ઇસ્ત્રી કરેલું પહેરવું હશે તો પહેલા દિવસે લટકાવવાનું પ્રોપરલી. બરાબર? 2-4 દિવસ થશે તો 2 જણા કોફી પીને ગ્લાસ મૂકી દેશે, પછી ત્રીજો ગ્લાસ તો હવાનો નહીં. એટલે પછી હવાર ફરી કોફી પીવી હોય ને એટલે બધા એકબીજાને સામે જોશે. પછી કે સારું હેડ તો તું તારો દો ને હું મારો દો. બરાબર? તો આપણે જાતને હેલ્પ કરવાની છે, સ્ટે મોટિવેટ. અને એના માટે 2-3 વસ્તુઓ ધ્યાન રાખવાની છે. એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ લાઈફ. મેડિકલ લાઈફની અંદર એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીનું પણ એક જગ્યા છે કે જે તમને ચેન્જ આપશે. અધરવાઇઝ તમે ખાલી એવું વિચારજો ને કે હું ભણ કરું તો ભણી જ નહીં શકો. યુ હેવ ટુ બ્રેક થ્રુ. તમારે બ્રેક થ્રુ જોશે. સેમ એવી રીતે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ ફર્સ્ટ ડે થી તમારે કરવું જ પડશે. કેટલા બધા છોકરાઓ આમાં ખરેખર બહુ જ સરસ છે કે જે લોકોએ અત્યારથી ભણવાનું અને અત્યારથી પ્લાનિંગ કરી અને એ પ્રમાણે સ્ટડી ચાલુ કરેલું છે. વી ઓલ એપ્રિશિએટ ધેમ. ટાઈમ મેનેજમેન્ટ હશે તો પ્રોપરલી ચાલુ કરી શકશો અને પ્રોપરલી પૂરું કરી શકશો. અને ટાઈમ મેનેજમેન્ટ હશે ને તો એનો હેડેક ઓછું લાગશે. ઘણીવાર કેવું હોય કે હું કશું જ ના કરતો આમ ઊંચો નીચો એમ, ભાઈ ઘેરથી ફોન આવે મારે એનેટોમી પેપર છે, ફોન ના કરે. પણ ભાઈ તું યાર છેલ્લા 2 મહિનાથી રોજ કહેતા હતા કે ભાઈ એનેટોમી વાંચો તો એ વખત વાંચ્યું નહીં. અને પછી છેલ્લા દિવસ પપ્પાના પેલા ફોનમાં ખખડાવશે. મમ્મીને કહે હું ના પાડું છું ને પપ્પાને કહે ફોન ના કરે અત્યારે મારે આજે પેપર છે. પણ પેપરમાં કેવું હોય ના આવડતું હોય ને એના કારણે આટલો આમ ઊંચો થતો જતો હોય. બરાબર ને? સો બેસ્ટ વસ્તુ કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી ફોર બ્રેક થ્રુ, ટાઈમ મેનેજમેન્ટ કે જેનાથી તમે પ્રોપર વેમાં સ્ટડી કરી શકશો. બી ઓકે વિથ નોટ મીટિંગ ડેડલાઇન્સ. મેડિકલ ફિલ્ડની અંદર છે ને આ એક વસ્તુ મગજમાં ક્લિયર કરી દો કે ડેડલાઇન પ્રમાણે પૂરું નહીં થાય તો ઇટ્સ ઓકે. એવું જરૂરી નથી કે બધું જ પતી જશે, પણ એના કારણે સ્ટ્રેસમાં આવી ના જશો. ઓકે? તમે એકવાર ફેલ થયા તો સેકન્ડ ચાન્સ મળવાનો છે, પણ તમે ફ્રસ્ટ્રેટ થઈ ગયા, ડિમોટિવેટ થઈ ગયા તો કોઈ ચાન્સ નહીં મળે. અન્ડરસ્ટેન્ડ? સો મગજ થોડુંક ઓપન માઇન્ડથી વિચારો. સેમ અગેન ચેન્જ સ્ટડી પ્લેસીસ ટાઈમ ટુ ટાઈમ. એક જ જગ્યાએ ઊંઘવાની ટેવ પડી ગઈ હોય કે ભાઈ અહીંયા ખુરશીમાં બેસું ને એટલે સામે પગ સોફા ઉપર અને આ બાજુ ટેકો દઈને વાંચવાની ટેવ છે અને એનાથી પછી બોરિંગ થઈ જાય. ચેન્જ કરો. લાઇબ્રેરીમાં જાઓ, ગ્રુપમાં સ્ટડી કરો, એકબીજાને પ્રેઝન્ટેશન બતાવો. ચેન્જ યોર સ્ટડી પેટર્ન્સ. લુક એટ ધ બિગ પિક્ચર અગેન એન્ડ અગેન. કે તમે તમારા લોંગ વિઝન રાખો. વોટ ઇઝ યોર લોંગ વિઝન? લોંગ વિઝન શું છે?
પ્રેક્ટિસ કરવી છે. તો એની વચ્ચે કદાચ એવું હોઈ શકે કે એક પેપરમાં ના આવડ્યું, એક વખતે તબિયત ખરાબ હોય ને કંઈક આગું પાછું થયું, પણ મારું લોંગ વિઝન છે ને એ બગડવું ના જોઈએ. અને એટલા જ માટે એને ફૂલફિલ કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ થ્રુ જો હું જઈશ તો મને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અગેન 6 સ્ટે હેલ્ધી. બરાબર છે. મમ્મી પપ્પા ઘણી બધી ચિંતા કરશે જ, કરવાના જ, ફોન કરશે એટલે ખાવાનું જ પૂછવાના. અને એ તમારે નહીં, અમારી પણ એ જ સ્થિતિ હોય છે. હું અહીંયાથી ધારો કે તમારી જોડે જાઉં ને તો હું અહીંયાથી 100 છોકરાઓને લઈને જતો હોય, એને સેટલ કરતો હોય, એની વ્યવસ્થા કરી આપતો હોય, તે આગળ મારું 300 જણા બેહીને જમી શકે એવડું રેસ્ટોરન્ટ હોય, અને મારી મમ્મી અહીંયાથી ફોન કરે ને એટલે પૂછે જમ્યો બેટા? એટલે કેવું હોય કે આ કોમન છે અને આ આન્સર આપી જ દેવાનો જમ્યા પછી કે હા. બરાબર ને? જમ્યા પહેલા ખોટો નહીં આપવાનો. અને કારણ કે કેવું છે કે તમે હેલ્ધી હશો ને તો જ તમે તે આગળ, કારણ કે અહીંયા કેવું છે કે મમ્મી 4 વસ્તુ આપશે, તે આગળ કેવું છે કે વધારે શું રૂમ પાર્ટનર જોડે એવા રિલેશન કેળવજો કે રૂમ પાર્ટનર તમને કહે અરે ખાધા વગર. બરાબર? કારણ કે આજકાલ તો કેવું હોય કે જ્યારે ઘેરથી કોઈનો નાસ્તો આવે ને એટલે રૂમ પાર્ટનરનો પ્રેમ વધી જાય. અમે તો બધું ભેગું જો સાહેબ કે અમારે બધું કોમનમાં જ હોય. એટલે કેવું છે કે નાસ્તા ઉપરનો પ્રેમ હોય છે, પણ એ પ્રેમ કામનો છે. એક માણસ એવો જોઈએ લાઈફમાં કે જે આપણી દરેક પરિસ્થિતિને જાણતો હોય અને દરેક પરિસ્થિતિ પ્રમાણે આપણને હેલ્પ કરતો હોય, આપણી ઘરે સાચી માહિતી પહોંચાડતો હોય કે સાહેબ તમે તમારી છોકરીને થોડું કહેજો હો, આવું પપ્પાને કહી દેવો જોઈએ, આવો પાર્ટનર ગોતવાનો. બરાબર ને? કે હા એટલે પાસ થયો છે અંકલ, પણ એ તો કેવું છે એક સબ્જેક્ટ બધા ઘણા બધા છોકરાઓ એમાં નપાસ થાય છે. આવું એક કંઈ કહી દેવો જોઈએ. બરાબર ને? ઘેર એવું ના થવું જોઈએ કે બે ભેગા થઈને ઘેર એવું જ કે હા અમે તો નેક્સ્ટ સેમેસ્ટરના ક્રેડિટ લઈ લીધા એટલે વેકેશનમાં 4 મહિના આવીશું તો ચાલશે. બરાબર? એટલે આવી ભાઈબંધી નુકસાનકારક છે. બરાબર? દરેકે છે ને એકબીજાના હિતનું વિચારવાનું છે. દેટ્સ વાય સ્ટે હેલ્ધી એન્ડ અગેન પિક્ચર યોરસેલ્ફ એઝ અ ડોક્ટર. દરેક પોતપોતાના રૂમમાં એક પિક્ચર લગાવો જેની અંદર મા બાપના ફોટા હોય અને નીચે લખેલું હોય. શું લખેલું હોય? હું અહીંયા કેમ આમાં ધીમા થઈ ગયા? ડાન્સ કરવા આવ્યો છું, ફરવા આવ્યો છું, રખડવા આવ્યો છું, જોવા આવ્યો છું, ટુરિઝમ માટે આવ્યો છું, ભાઈબંધ જોડે ફરવા આવ્યો, મારા ભાઈબંધના જોડે જવા આવ્યો. ઓકે, હું અહીંયા ડોક્ટર બનવા આવ્યો છું. અને આ 2 જણા છે ને એને જીવનનું બધું જ ખર્ચી નાખ્યું છે આ નીચેના સેન્ટેન્સ માટે. એટલે છે ને કંઈ પણ કરતા પહેલા, કંઈ પણ વિચારતા પહેલા એનો વિચાર કરજો. એટલે ઊંઘીને ઉઠો ને એટલે આમે જ, એટલે કદાચ ઊંઘે ના આવે તો સારું જ ભણો તો. બરાબર છે? તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ આજના દિવસે કે આપણે બધા જ જે ગોલ લઈ અને આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, હવે ટૂંક જ નજીકના ભવિષ્યમાં મોસ્ટ પ્રોબલી ધીમે બધી જ કન્ટ્રીની પરમિશન ઓપન થતી જાય છે. તો કેવું છે કે કઝાકિસ્તાન, જોર્જિયા, રશિયા, ઇવન બાંગ્લાદેશ, આ બધી જ કન્ટ્રીમાં ધીમે ગવર્મેન્ટ તરફથી પરમિશનો આવે છે. તો લગભગ મોસ્ટ પ્રોબલી આપણે બધા જ કદાચ છે ને એપ્રિલમાં એ સ્ટેટસમાં આવીશું કે ફ્લાઇટ મોડ. બરાબર ને? આપણા મોબાઈલને પહેલી વાર એવો ચાન્સ મળશે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મોડ આપણે ઓન કરી શકીશું. બરાબર? તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આજના દિવસે આપણે બધા જ જે જીવનમાં નક્કી કર્યું છે એ ગોલ અચીવ કરવા સુધી આપણને એવી શક્તિ આપે અને એ અચીવ કરવા માટે જે કરવું પડે, જેટલી મહેનત કરવી પડે એટલી મહેનત કરીશું. પણ પાછળ બેઠેલા લોકો છે ને એના નિરાશ હા. બરાબર છે ને? થેન્ક્સ અ લોટ.